નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની વડોદરા મહાનગર દ્વારા કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર પાસે હિન્દુ સુરક્ષાની માંગ માટે વસ્તી નિયંત્રણ કાયદો ઘડવાની માંગ કરવામાં આવી। भारत माता के जय। भारत माता के जय। जय श्री राम। आज रोज हम आंतरराष्ट्रीय हिंदू परिषद, राष्ट्रीय बजरंग दल, राष्ट्रीय महिला परिषद तथा ओजस्विनीना कार्यकर्ताओं आज वडोदरा कलेक्टरश्रीने आवेदनपत्र पाठववा आव्या छे। प्रधानमंत्रीश्रीने संबोधीने अमे आवेदनपत्र पाठव्युं छे के देशमां जे रीते हिंदुओं पर एक चौक्कस समुदायना लोको हुमलाओ करी रह्या छे अने हिंदुओनी करपीण हत्याओ थई रही छे, आतंकवादी कृत्यो थई रह्या छे, त्यारे एक सखत कायदानी खूब ज जरूरियात होय। आ लोकोनी वस्ती जेवी 15% वधी जाय एटले ए लोको पोताना मूळ स्वरूपमां आई जता होय। खरेखर आपणे जोवा जईए तो जानवरो जे होय ए 10-15 ની સંખ્યામાં પોતાના પુત્રોને પેદા કરતા હોય, બચ્ચાઓને પેદા કરતા હોય। આ એક ચોક્કસ સમુદાય એવો છે જે ભૂંડની જેમ પોતાને 10-15 બાળકોને પેદા કરે અને સંખ્યા જે છે, વસ્તી જે છે તેનો વધારો કરે છે। આ વસ્તી વધારાનો જે એ છે એ દરેક જગ્યા પર લાગુ પડે છે। આપણે જોઈએ છે કે કોન્ક્રીટના જંગલો બની રહ્યા છે, જ્યાં જ્યાં બિલ્ડિંગો બની રહી છે, જંગલો કાપવામાં આવે છે। આનો સૌથી મોટું જે દૂષણ કહીએ તો વસ્તી વધારો જે થઈ રહ્યો છે તે, અને એક ચોક્કસ સમુદાયના કારણે આજે આટલા બધા દેશો એ લોકોના થઈ ગયા છે। ત્યારે ભારતને પણ એનાથી બચાવવું જોઈએ। વસ્તી નિયંત્રણ માટે ચોક્કસ કાયદો લાવવો પડે, વસ્તી નિયંત્રણ કરવી પડે। જો આ વસ્તુ કરવામાં સરકાર દેરી કરે તો બની શકે ભવિષ્ય